નમસ્કાર મિત્રો, અત્યારે આપણે આવ્યા છીએ હળવદ તાલુકાના સુંદરગઢ ગામે। આમ તો હળવદ તાલુકામાં પાછલા એકાદ દશકાની વાત કરીએ તો એકાદ દશકામાં બાગાયતી જે ખેતી છે એના તરફ ખેડૂતો સૌથી વધુ વળ્યા છે। એમાંય ખાસ કરીને દાડમની વાત કરીએ તો દિન પ્રતિદિન દાડમની જે ખેતી છે એના તરફ ખેડૂતોનો અત્યારે વધુ ઝુકાવ જે છે મિત્રો એ આપણને જોવા મળે છે। હમણાં આજથી 15 દિવસ પહેલાની જો વાત કરીએ તો 35 થી 50 રૂપિયા સુધીનો દાડમનો ભાવ હતો, એટલે ભાવ ઘણો બધો ગગડી ગયો હતો, ઘણો બધો નીચો વહી ગયો હતો અને પાછોતરા વરસાદના અને એના કારણે પણ બાગાયતી ખેતીના પાકને પણ થોડું જાજુ નુકસાન ખરું મિત્રો। પરંતુ અત્યારે ભાવમાં જે છે ઉછાળો આવ્યો છે, ભાવ અત્યારે સારો એવો જે ખેડૂતોને છે એ મળી રહ્યો છે। દાડમની આપણે વાત કરીએ છીએ, આપણી સાથે સુંદરગઢ ગામના સરપંચ છે અને પ્લસ ખેડૂત પણ છે અને દાડમની એની જે કંઈ બાગાયતી ખેતી છે એ પણ કરે છે, એટલે આપણે થોડીક તેઓ સાથે જ વાત કરીએ। સરપંચ, પહેલા થોડોક આખો તમારો પરિચય નહીં આપજો। જો મારું ગામ સુંદરગઢ, મારું નામ મકનભાઈ પરસોત્તમભાઈ। સરપંચ, કેટલા ટાઈમથી દાડમની જે છે ખેતી તમે કરી રહ્યા છો? અમે 8 વર્ષ થયા બગીચો દાડમ આવ્યા 8 વર્ષથી। દાડમ ઉતરવાનું કેટલા વર્ષથી ચાલુ? 2 વર્ષે ચાલુ થઈ ગયું હતું। 2 વર્ષથી 2 વર્ષથી ઉતરવાનું, એટલે 6 વર્ષથી ટૂંકમાં દાડમ તમે બજારમાં વેચો? હા, 6 વર્ષથી વેચી। ભાવ અત્યારે જે છે એ ભાવને લઈને શું કહો? ભાવ સારા છે અત્યારે। હમણાં વચ્ચે 10-15 દી પહેલા તો ઘણા બધા ભાવ હાવ ગગડી ગયા હતા। 35 માં 40 માં વેચાણા હતા અમારા ગામમાં જ, પણ અમારે 80-82 રૂપિયા વેચાણા। અત્યારે અમે જોયું તો આમ દાડમ વેચવા ક્યાંય મંડીઓ, કારણ કે હળવદમાં ચાલુ થઈ ગઈ છે ઘણી બધી, પરંતુ દાડમ વેચવા માટે મંડી સુધી જવું પડે કે પછી ખેતરે બેઠા જ વેપારીઓ જે છે એ આવીને લઈ જાય છે? ના, અહીંયા ખેતરે બેઠા જ લેવા લઈને લઈ જાય। અહીંયા અમે જોયું તમારે ગાડીઓને ભરાય છે, શોર્ટેજ ને થાય છે માલ। તમારા દાડમ શું ભાવ ગયા? અમે વેચ્યા 83 રૂપિયા 100 ગ્રામ પ્લસ। એક દાડમ 100 ગ્રામ ઉપરનું તમારું? 100 ગ્રામ વાળું લઈ લેવાનું। કેટલા વીઘાની દાડમનું જે છે એ પાક વાયો છે, એટલે ટૂંકમાં છોડ વાયા છે કેટલા વીઘામાં? મારે 80 વીઘાના કુલ છે વાવેતર દાડમ। તો જે ખેડૂતો, કારણ કે હવે આપણે કોઈને એવું કહેવું પડે એવું છે નહીં કે દાડમની ખેતી જો કરો તો એમાં સારો એવો નફો છે, કારણ કે હળવદ તાલુકામાં અમે જે પણ ગામમાં જઈએ અહીંયા આગળ મોટા ભાગે અત્યારે ખેડૂતો એવા તો મળી જ જાય કે એને દાડમને વાયા હોય, એટલે એ બાજુ થોડાક વધારે ખેડૂતોનો ઝુકાવ જે છે એ જોવા મળે છે। દાડમની સાથે આ વખતે તમે નવો જે છે એ એક લાયા છો, મોસંબીના છોડ પણ વાયા છે? હા, 5 વીઘાની મોસંબીનો અખતરો પણ કર્યો છે। એટલે મોસંબી હળવદ તાલુકામાં બીજે ક્યાંય લગભગ મારા ધ્યાનમાં આવ્યું નથી, તો આ હળવદ તાલુકામાં નથી, કોંઢમાં અહીંયા છે। હળવદ તાલુકામાં નથી? કોંઢ મોસંબી જે છે, મોસંબી અને દાડમ એની માવજત બેયની હરખી કે દાડમમાં વધારે હોય કે મોસંબીમાં વધારે હોય? મોસંબીમાં કઈ મહેનત ન કરવી પડે, ખર્ચા ન લાગે। કેટલા વીઘાના મોસંબીનો આ વખતે અખાતરો કર્યો? 5 વીઘાનો। 5 વીઘાનો દાડમ મોટા ભાગે વેપારીઓ અહીંયાથી જ લઈ જાય ક્યાં સુધી? આપણા હળવદ તાલુકાના, એટલે કે આપણે સુંદરગઢના તમારા ખાસ કરીને દાડમ છે એ ક્યાં આગળ અત્યારે પહોંચે? આ તો હંડા વિદેશમાં જ જાય, તો બાંગ્લાદેશ ને અહીંયા વધારે જાય, સાઉથ ને અહીંયાથી। હમણાં ભાવ તો આખો 35 થી 50 રૂપિયા લગીનો હતો, તમે કીધું 40 લગી પણ વેચાય છે, તો ઓચિંતાનો આટલો બધો ભાવ ઘટી ગયો તો ના 10-15 દીમાં આટલો બધો ભાવનો ઉછાળો આવ્યો, એનું શું કારણ? એટલે માલની અસર, એવું ખાસ માલની અસર ને અમુક બગાડવાળો માલ હોય, બોલ થઈ ગયું હોય તો એ ઓછા ભાવમાં દેવું પડે। સરપંચ, જે ખેડૂતો હજી એવું વિચારતા હોય કે અમારે દાડમ જે છે એના રોપા વાવવા છે, કે અમારે પણ દાડમ તરફ વળવું છે, એને તમારો શું સંદેશ રહેશે? કારણ કે 6 વર્ષથી તો તમે નીપજ લો। દાડમ વવાય, આ તો હજી નીકળતા હોય ને વવાતા હોય, એટલે દાડમ વવાય, વાંધો નહીં। છેલ્લો હાવ કેટલો ભાવ ગગડીને ક્યાં લગી પોગી જાય ત્યાં લગી ખેડૂતને પોહાય? 60 રૂપિયા લગી આવે ત્યાં લગી વાંધો ન આવે ખેડૂતને। છેલ્લે 50 આવે તો? 50 આવે તો ઘરના ન જાય, ખર્ચા નીકળી જાય। એવું પછી તમે ઓર્ગેનિક તો નકરા નથી આપણે, પણ ઈ તરફ પણ તમે થોડુંક ધ્યાન આપ્યું છે, ગાયો પણ બધી દેશી રાખો છો, એટલે ગાય આધારિત ખેતી જે છે એ ઉપર પણ તમે અત્યારે પ્રયોગને કરી રહ્યા છો, એટલે એની એક ખેડૂત મિત્રોને થોડીક માહિતી આપજો। એટલે ગાય આધારિત ખેતી કરવી, જીવામૃત પાવવું પડે, એ ફરજિયાત છે। ગાયની સેલેરી બનાવવાની હોય, સેલેરી પાવવી પડે। એટલે બધાય આવું દાડમ જીને વાય એ બધાય આજ રીતના કરતા હોય કે પછી એની નહીતર પછી પેસ્ટિસાઇડની એની દવાનો ઉપયોગ કરતા હોય? દવાઈ જોઈ અને ઓર્ગેનિક જોઈ, બે સાથે રાખવું પડે, ફરજિયાત। એટલે ઓર્ગેનિક ફરજિયાત છે કે એ જે શોખ છે એ રાખે? શોખ છે એ રાખે, બાકી ફરજિયાત તો કઈ ન હોય, પણ કર્યું હોય તો સારું એમ। આ વર્ષે આપણે આંકડો તો નથી કહેતા કેટલા લાખના કરોડના દાડમ વેચો, પણ કેટલાક મણ આ વખતે દાડમ જે છે એ અંદાજ છે કે આટલી સિઝન આવશે? એટલે અત્યારે જ મારે તિયાલ માલ છે ને એ 150 ટન થઈ જાય। 150 ટન મણની તો વાત જ નથી, ટન ઉપર હોય। વર્ષમાં કેટલી વખત સિઝન લો?
એક વખત જ લેવાય ને 2 વખત લેવાય. તમે કેટલી વખત લો? અમે અત્યારે આ સાલ એક જ વખત, હવે પાછી બીજી અત્યારે મારવાની બીજા મહિનામાં. સમજી ગયો. એટલે એમાં તમારું શું કહેવાનું થાય છે કે વર્ષમાં એકાદ વખત જ સિઝન લેવી જોઈએ કે 2 વખત લેવી જોઈએ? કારણ કે એથી કંઈ છોડને અસર પડે ખરી? એનું આયુષ્ય ઘટે ખરું? આયુષ ઘટે, પણ આ વારાફરતી એમની લીધું હોય ને, એક ભાગમાં ઉનાળામાં લેવાની, પછી વારાફરતી મેં લેવું પડે. એક ઉપર લે ન કરે. સમજી ગયો. એટલે નહીંતર છોડનું આયુષ્ય ઘટે ખરું એમ? એક દાણ આમાં ઉનાળામાં લીધી હતી, બીજી વર્ષે બીજા લેવાની એમ. 150 ટન તમે કીધું કે ઉતાર્યો છે, તો થાય એટલો કેટલો માલ છે બધો આ વખતે? બીજો હજી આટલો થાય 300 ટન દાડમ. હા, 300 ટન થઈ જાય કુલ. મંડીમાં વેચવા જવાની જરૂર રહેતી નથી, બદલો લઈને જાય એમ? બદલો અહીંયા નહીં ખપી જાય એમ ને? બદલો આજ 30 રૂપિયા અહીંથી લઈ ગયા. એ બદલો થોડોક કારણ કે આપણે જે એની સાથે જોડાયા એ મિત્રોને ખબર છે, જેને દાડમ સાથે કંઈ લેવા દેવા જ નથી ને ખાલી ખાવા પૂરતું જ લેવા દેવા, તો એ એક ચોખવટ કરી. બદલાનો મતલબ શું? એટલે ઓલું કોઈ ટંચિંગ હોય, પ્લેગ વાળું હોય, ફાટેલું હોય, એ બદલો માલ કહેવાય. ટૂંકમાં જે દાડમ છે આપણે ભાષામાં કઈ વેસ્ટ કહેવાય એને? વેસ્ટ કહેવાય. એ કાઢી નાખે, એ અહીંયા જ વેચાઈ જાય. એ અહીંયા વેચાઈ જાય. મંડી સુધી ત્યાં સુધી જવાની કઈ જરૂરિયાત રહેતી નથી. અહીંયા આવીને જ લેવા લાઈનમાં ઉભા હોય. 84 કે કેટલા કીધા તમે આ વખતે ગયા? 83 રૂપિયા કિલોનો 83 રૂપિયા. 100 પ્લસ 100 ગ્રામ ઉપરનું દાડમ હોય મારું લઈ લેવાનું, 100 થી નીચેનું નહીં લેવાનું. સમજી ગયા. પછી એના વરી પાછા બીજા ભાવ હોય ને? ના, એ આ ફેરિયા લઈ જાય. 100 થી ગ્રામ બધું વેચી જાય. તો મિત્રો આપણે હતા હળવદ તાલુકાના સુંદરગઢ ગામે, અને બાજુમાં જ બ્રાહ્મણી 2 ડેમ એટલે કે શક્તિસાગર ડેમ પણ છે મિત્રો. અને આ ખેડૂત આમ તો ગામના સરપંચ પણ છે, અને ગાય આધારિત એ તરફ પણ વૈરા છે, એટલે કે ઓર્ગેનિક ને સાથે પેસ્ટિસાઇડનો એનો પણ ઉપયોગ કરે છે. 84 રૂપિયાના કિલો દાડમ છે મિત્રો, એ એમને ગયા છે. હમણાં સુધી ભાવ નીચો હતો, જો કે આ હમણાં છેલ્લા 10 દિવસમાં ભાવમાં જે છે ઉછાળો આવ્યો છે. ઉછાળાની સાથે હળવદ તાલુકામાં દાડમ વાવવામાં પણ ઉછાળો એટલો આવ્યો છે. મોટાભાગના જે ખેડૂતો છે અત્યારે એવું માને છે કે બીજી જે કંઈ સિઝનની વાવેતરને કરવું એના કરતાં દાડમનો પાક જે છે એ વાવવો જરૂર છે. દાડમ જે વાવવા છે એ જરૂરી છે. તેની સાથે મોસંબીનું પણ જે વાવેતર જે છે એ સરપંચે કર્યું છે. હું મોટા થશે એનું પણ જ્યારે વેચાણને થશે ત્યારે એ પણ તમને બતાવીશું. આભાર મિત્રો.